કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. સવારના 8 વાગી ગયા છે ને હવે દ્વિજાબેન હમણાં 5-6 દિવસથી ભણવા નથી ગયા, એટલે આજે રેડી થઈ ગયા છે ભણવા જવા માટે. તો ચાલો એને રેડી કરી દીધી છે આપણે. તો એ જાય સ્કૂલે અને આપણે બધી કામે વળગીએ. અને બેડ ઉપર તો જો જાય કે અહીંયા બધા સૂતા હોય ને તો એ પવન અત્યારે એટલો બધો છે કે વાત પૂછો માં. જય શ્રી કૃષ્ણ દ્વિજા. કેમ છો બધે મજામાં? જો આજે આપણે ઘરે આવી ગયા છે. હવે ભણવાનું દિન આવી ગયો. ભણવાનું દિન ભણવાનું રહેવાનું છે. તો ચાલો હવે એને માથું કરીને રેડી કરીને સ્કૂલે મોકલી દઈને આપણે રેગ્યુલર બધું આપણું કામ ફટાફટ કરી દઈએ. કામમાં એવું છે કપડાં તો ધોવા ગમતા જ નથી દ્વિજા, તો કરવું શું મારે. તો ચાલો શું કીધું જો હે ને એ પપ્પાની સ્કૂલે જાય અને પપ્પા સ્કૂલ જાય ખેતી જ કરે છે. પૈસા આમાં ખેતી કરો હોય ટ્રેક્ટર વાળી પાટની નોટામાં પાછળ દ્વિજા કે પપ્પા ખેતી કરે, ખેતી કરતા હોય ખેતી જ કરે ને. તો ચાલો આપણે ફટાફટ કન્ટિન્યુ આપણે પહેલા કામ કરી લઈએ પછી પાછા મળીએ. કેમ દ્વિજા? પપ્પા કાળા થઈ ગયા. બોલાય કેમ પપ્પા કાળા હોય કાળા જ થઈએ, રૂપાળા હોય રૂપાળા. રૂપાળિયું તું હજી નાની છો એટલે બેટા મોટા થાય આપણે શું કામ કરીએ શું નહીં એ ઉપર ડિપેન્ડ રહીએ. ચાલો આપણે કામ કરવા માંડીએ. ચાલો જો દ્વિજાબેન પણ તૈયાર થઈ ગયા છે. સરકારીમાં રગડ ઝગડ હાલે, સરકારી નોકરીમાં રગડ ઝગડ હાલે, સરકારી ભણવામાં રગડ ઝગડ હાલે, પ્રાઇવેટ ભણવામાં રગડ ઝગડ ન હાલે ને પ્રાઇવેટ નોકરીમાં રગડ ઝગડ ના હાલે. એવું કામકાજ હોય આપણું ભારતનું એવું છે. ચાલો ચાલો દ્વિજાબેન પણ જો જય મહિના ભાગવા આવે. શ્રી જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? નવા વર્ગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે જો રસોડાની અંદર સવારની અંદર પ્રવેશ કર્યો છે. તો રસોડાની અંદર તો એવું લાગે છે કે એને બોગેડીમાં ચા મૂક્યો. જો બોગેડીની અંદર ચા, મોઘેણીમાં ચા છે. પેલા કપરમાં આખ્યું છે કે નહીં જોવો પેલા શું છે. ગરમ પાણી છે. ગરમ ચા પાણી તો છે. ઢોકળી ચા તો છે. મોટી તપેલી ને આમાં ગરમ પાણી નાખવું છે ને તો બોઘણી મૂકી, કેમ કે શિયાળામાં ઘડીકમાંથી છાશ થાય નહીં. ચાલો જો આપણે તો અત્યારમાં જવાનું છે વાડીએ પાણી વારવા. કાલનું અધૂરું હતું તો આગળ જવા નીકળીએ. ચા પાણી બને છે, ચા પાણી પીને ચા પાણી અને વાડીએ ભાગવા ગલા પાછા વહી આવીએ બપોરે એવું છે. ખાવા માટે ને પાછા વાડીએ. ખાવું શું હોય ને લગ્ન પ્રસંગ છે તો કામ બધું ગાયકા પૂરું બે કરી બે માટે સારો ગયણી હું લઈ આવું ને ચા પાણી પાઈ દે એટલે બધા હવાનું કામ હોય જાય. ચાલો જો આપણે લાઇટ પણ આવી ગઈ છે ને પાણી પણ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. નાકામાં પાણી પણ મીનું છે જવા માટે. તો ચાલો આપણે પણ કારણ કે પહેલું નાકું છે, કારણ કે ગામમાંથી ચાલુ કરીને મોટર આવ્યા તો અહીં થોડીક વાર તો પણ લાગે આપણે પહોંચતા. તો પાણી આપણી પહેલાં પહોંચી ગયું હતું. તો જો તે પણ ચાલુ થઈ ગયું છે કમ્પલસરી કમ્પ્લીટ. અને આપણે કારણ કે નાકું તો જોવા જવું જ પડે. અત્યારે સવારમાં પહેલું નાકું એટલે જોવા જવું જ પડે. પછી તો ટાઈમ ઉપર આવશે આપણું. તો ચાલો પહેલાં નાકું જોઈ આવીએ પછી આપણે ટાઈમ પર કરીને બેસી જઈએ સુરતીએ. બપોરના 12 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે શાક સંભારા વઘાર નાખ્યા હતા. સંભારો ચડે છે કોબી મરચાંનો ને આમાં આપણે સકરિયાનું શાક પીવું ચાલુ પડે છે. હવે આપણે ટમેટા સરસ મજાના મોટા મોટા છે ને એ સુધારીને સરસ મજાનું સલાડ ખાવું આપણે. તો ટમેટા પહેલાં સુધાર લો કે કાચા એમણે સલાડ ખાઈ ગયા. આમાં કોબી નાખીએ. કોબીનો લગભગ સંભારો જ કર્યો એટલે કોબી તો કાંઈ નથી નાખવી, ખાલી ડીશ કરી લેવી ટમેટાની. એટલે આપણે હવે સુધાર લઈએ. તો ચાલો ફટાફટ રસોઈ બનાવવા માંડી છું. મમ્મીની ગેસ નીંદવા પણ આવી ગયા છે જમવા માટે. તને બીજા બેન પણ આવી ગયા સ્કૂલેથી. કેમ બીજું બેન તમે જમી લીધું કે બાકી છે બેન? હે બાકી છે? તો હાલો જમવા હાલો. બેને તો આવતા હોય જો સવારમાં ઉઠીને ટીવી, સ્કૂલેથી ભણીને આવીને પણ ટીવી. બેનને જમવું હે 4 ટાઈમ જોશો? સાંજે. તો ચાલો આપણે પણ જો જમવાનું તો બની ગયું છે. તો ચાલો આપણે પણ હવે જમી લઈએ. તો જમવામાં તો જો રોટલી તો ગરમા ગરમ બને જ છે. તો એને રોટલી બનાવે છે અને આપણે જો અહીંયા જમવાનું પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એને નિંદાઈ ગયું છે ને આપણે પણ જમીને વાળીએ વહી ગયું પાછા પાણી વારવા. રતારું ગાજર પણ જો આપણે ક્યાંકથી આવી ગયા છે અત્યારે. તો સાંજે તો રતારું ગાજરનું પણ શાક બનશે અત્યારે જ બન્યું છે. અત્યારે પણ સરસ. ચાલો તો જમી લઈએ ગરમા ગરમ રોટલી, રતાળું ગાજરનું શાક, ટમેટાનું સલાડ. ચાલો બધાય ના જમી લઈએ પછી પાછા ભાગીએ વાળીએ. દ્વિજાના કપડા લેવા જવા છે તો જઈએ. હવે ચા પાણી પીને 2:30 જેવો ટાઈમ થયો છે. તો હવે જઈએ એકાદ 2 જોડી લઈ આવી જેટલી લઈ આવે એટલે કાંઈ નક્કી નહીં. કેમ દ્વિજા?
કેમ એમ મૂડલેસ થઈ ગઈ છે માર્ક્સ ને હું કરું હવે હાલ ને મમ્મી બનાને આમ લાગવાનું હે ને આમ શ્વાસ લઉં ને એ દોરી હું ને બધી હવા નહીં નાકમાં જાય લે હવા તો હારી નાકમાં હવા જાય નિજાના નાકમાં આવવા જાય બોલો તમારે કોઈ નાકમાં જ બહાર આવે કોમેન્ટ કરજો નિજાના નાકમાં જાય છે કેમ એલા તો બસ રેડી કરી લીધું છે નહીં જો એ એવું ન અડાય મિક્સ શું થયું ચા પાકે છે ચા પાણી પાઈ દઈએ સકરી એવા તેનું શાક કર્યું તો આપણે સરસ મજાનું મસ્ત મજાના મીઠાઈ એકદમ છે આયા રસ્તામાં સલીમભાઈ અમારા દોસ્તાને જો ગાડી ખોટવાની હતી ઊભા રહી ગયા તો હું દવાખાને લઈને આવ્યા તો શું થયું અમારે તને આવડે ને અમારે તો જ કરજે હો ભાઈ કારીગર બે કઈક કરે છે હવે થાય તો હાસું દીજા જો આ છોડો રિક્ષા લઈને જાય છે રમેશ પાછી કેવું કઈ મૂંઝી છે તમે આ વાઈટ બીજા નહીં ગઈ મને આપીશ કે મસ્ત સાદું સિમ્પલ પિંક ને હા પર લેવા માટે મસ્ત મસ્ત ફ્રૂટ છે ત્યાં શું થયું ખાવ ખાવ આપણે આવી ગયા છીએ અક્ષર મંદિર જેવો ટાઈમ થઈ ગયો 6 સાડા 6 જેવો તો આપણે છે ને ભજીયા બનાવવાનો પ્લાન કર્યો તો લસણ તો વાડીએ કઈ છે નહીં તો અહીંથી ને આપણે લસણ લઈ લઈએ હવે ઉપાડી લઈએ આમાંથી લસણ પપ્પા આજે જ કહેતા હતા આ લસણ તમારે ફૂલ ઝાડે ઢાંકી દીધું છે તો એ કે બહુ નહીં થાય તો આપણે ઉપાડીને જોઈએ કેવું છે ડોલનું પેલા તો ડોલનું જ ઉપાડવું છે તો સરસ મજાની કળીઓ થઈ ગઈ છે જો પાછું વાવી દઉં આજે ઉપાડ લઈએ પછી પાછી થોડીક કળીઓ વાવી દેવું તો ચાલો મોટું મોટું ઉપાડ લઈ સરસનું સુગંધ પણ મસ્ત મજાની આવે છે આમાં તો હાવ ઢાંકી દીધું આમાં તો દેખાતું જ નથી લસણ છે કે નહીં એમ લઈ લીધું એટલું આપણે લસણ ચાલો 7 જેવો ટાઈમ થઈ ગયો છે ભજીયા બનાવવાના છે એટલે બધું કમ્પ્લીટ છે મમ્મીએ બધું સુધારી રાખ્યું છે આપણે જુનાગઢ ગયા હતા આવ્યા હતા તો બધું સરસ મજાના ધાણા મેથી મરચાં સુવા દાણા આપણે હવે લસણ સુધારી લઈએ બોર ને એવું બધું બોર હજી ધોવાનું બાકી છે સફરજન ને દ્રાક્ષ ધોઈ નહીં સફરજન તો આપણે આમાં ચટણીમાં નાખવાનું છે ખજૂર આંબલીની બેફી છે એમાં છે ને ઉકાળી લીધી છે એટલે આ હવે એમાં રસ કરી નાખજો ચીકુ નથી ચીકુ નકર નાખીએ એટલે ફ્રૂટની ચટણી બહુ મસ્ત મજા આવે ક્યારેક ફ્રૂટ બધું હશે ને તો તમને આખી રેસીપી બતાવું ચટણીની બહુ સરસ મસ્ત થાય તો ચાલો આપણે એ પહેલાં પર કરી લઈએ બનાવી લઈએ બધું લસણ એક સુધારવાનું બાકી છે તો એ સુધાર લઈએ આપણા લઈને જઈએ દાદા પાસે રીજા હજી ઠેલી છે ક્યાં જઈએ નીચે મૂકમાં એ લેગીસ લઈ લે તો એથી મૂકમાં આ મૂક ઉપર તારું ઉપર તો રાખ આમ ખાલી આમ રાખજી
ફ્રોક બે છે ચલે બે છે ચાલ ફ્રોક હમું જો હવે જતો હમું હવે તો હકલશે કોણ ઈ બધું ઈ લેગીસ મંગ બતાવી દીધી બસ હવે બીજું લે ઈ પાસે આપી. બીજું પિંક કલરનું આ મસ્ત છે પિંક કા દેખો આ બહુ મસ્ત ઓકે આ બહુ મસ્ત છે બા ઉભાઈ એમાં વ્હાઈટ લેગીસ જ આવી દેખો એ તો યાદ આવી નહીં આ નાની છો આ હે ના દીકરા હે આ બોલ રાઈટ હે આમ રાઈટ આમ રાઈટ તો બીજા કપડા કાઢે છે દીજા 100 વરમ ખર્ચો કરી નાખ્યો આજ કા ભેગો વાત દેખાતી હોય પછી આમ મૂકી. બોલો દીજાને કપડા કેવા લાગી કોમેન્ટ કરી એક તો કાલ પહેરી જ લે કેમ દીજો મને તો આજ જોઈ તો આજ બહુ ગમે છે આ બીજું લે જો રેડી બા ચેકિંગ કરે છે ક્લિપો છે ત્યાં પહેર્યા તે તારા પપ્પા ઉતાર્યો જ થતો વિડીયો તે એકઈ ન ઉતાર્યો ઊભા થાય મેડમ ખાલી બોલો ને તો કઈ હું આવ્યું છે નોબી વાત તો છે બહુ મસ્ત લાગે એવું છે દેખો આવું જ કઈ સો શોર્ટ નથી આ છે તો એવડા જ જોઈએ ને ત્યાં કઈ ઘોઘા મઘા થોડાક લેવાના હોય કોઈનું પહેરવાનું આ છે સરારા જોયું પેઈ જવાને આ તો મારા માપનું જ છે આ તો ફેરું છે એટલે આવું થશે ને નાળી વાય આવી ગઈ ભલે જઈ બસ કાચ પસા કરી ઈકી નાની હે? ફરારા પણ આ પગમાં આવે કાંઈ નહીં આ પગમાં બહુ બે આટા ભર લાવ્યો બધી આટા ફરે દીધી હાલો બે આટા તોય નહીં પાડું બસ હાલો હવે હવે ભજીયા કરીને ખાઈ લઈએ હવે જો અને આ જો આજે તો નવીન પ્રોગ્રામ છે ભજીયા બોલતા નહીં બીજાને કપડા લીધા ને એ ખુશીમાં અમે ભજીયા બનાવ્યા વાહ ત્રીજાના કપડાં લીધા એની ખુશીમાં તો ભજીયાની પાર્ટી હો. ખુશીમાં નહીં તો ઓડી કે આટલે પહેલે લાઈક કરો પહેલે લાઈક કરો એની ખુશીમાં જો ભજીયાનો પ્રોગ્રામ છે અમારે અને ભજીયા પણ જો પપ્પા તો બેસી ગયા છે એના માટે તો સ્પેશિયલ પપ્પા મરચીના પપ્પા એક વાત કહો હા મન કર દો બેન માટે સ્પેશિયલ આઈટમ છે રોટલીના બટકા તળાય છે રોટલી તળેલી રોટલી અને ભજીયા તો શું છે કે બેનને ભાવે નહીં અમારે એના માટે સ્પેશિયલ રોટલી મને કાંઈ અને શિયાળાની અંદર ફેવરેટ વસ્તુ છે એ ભજીયા અને ચટણીની લસણ ક્યાંથી ઉતરું પડ્યું ખબર લસણ તો કોને ખબર લસણ તો હતું તો નહીં મેળી પાસે લાવી મેળી ઉપર આ બરાબર મેળી પર ધાબે લસણ વાવ્યું આજે એનો ઉપયોગ થઈ ગયો છે અમારે તો બોલે કે આજ મુહૂર્ત કર્યું આજે મુહૂર્ત કર્યું એ પાછું ભજીયાની અંદર પાછું વાવી દઉં થોડું એક ગાંઠિયો પાછો કેવાક છે ભજીયા હારા બેના લીલા લસણ વાળા કેવા તેવા છે મમ્મી ખાય છે એને પૂછું છું ઈ જવાબ દે પણ મોટામાં ભરી બોલે મમ્મી કહેવાય જો લીલું ગરમા ગરમ ભજીયું મોઢામાં હોય તો બોલવાની તો હોય રહે નહીં છે ધાણા મેથી બધે ભરપૂર સાઈડ ફૂલ મસાલેદાર ભજીયા અને ત્રીજા બેનને તમારે શું છે કે ભાવે નહીં તેના માટે જતો તો મેં નાખી દીધું આમાં હારી પેટ નતો ઉપરા ઉપર સડી ગયા આપણા ભજીયા બાધી પડ્યા હો મારા ભજીયા જો ઓલો કે હું જલ્દી સડી જાઉં ઓલો કે હું જલ્દી ચડી જાઉં કોણ મોય ચડે આમાં કોઈ કાસું રહે કોઈ પાકું રહે એવું છે સેલા ગણવામાં તો અમારતા નથી એટલા નાખી દીધા મેં પણ જો સરસ મજાના ભજીયા છેલ્લા છે હવે ગાણવા આવે આપણે ચડી જઈએ એટલે આપણે પણ ખાઈ લઈએ અને અહીં બાપ દીકરીની ચેલેન્જ છે કોણ કેટલું ખાઈને એમ કેમ છે ને? ખાવાનું હે એવું છે હા હાલો મારે થોડું થઈ ગયું મારે પૂરું હા એમ મારે ખાવાનું છે મારે ખાવાનું છે તું આ સારા કેમ પાડો ભૂખ નથી લાગતી. સારા પાડો પપ્પા વાહ એ દીકું પપ્પા સારા પાડો પપ્પા સારા પાડો
વોલ્ટેજ ભૂલી ગઈ લે હું ચટણીમાં ભજીયું ભરતા ભૂલી ગઈ એવું છે કયા તમને તાતા હા હાલો આનું કઈ એક ખલ નક્કી નથી હવે કેટલા ભજીયા ખાવા જોયેલા ને ભજીયા બનાવ્યા એટલા જેટલા બનાવ્યા એટલે તો ખાઈ લીધા ને બે ગઈ ખાવા કેટલા બને બગડી ગયા છે લોકાનો ઉપરા ઉપર ઉપરા ઉપર નાખ્યા તેનો ઘાણો બગડી ગયો છે આવા દે ભજીયાનો મોટો બધો ભજીયો બનાવ્યો છે અને ચાલો આપણે પણ આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી તો ગાયકા કરી નાખજો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે કાલે ઓકે ટાટા બાય બાય